રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ સુરત શિક્ષણ અધિકારી પણ એક્શનમાં। શહેરની તમામ શાળાઓમાં આપવામાં આવ્યો તપાસનો આદેશ। શિક્ષણ અધિકારી દ્વારા 120 ટીમો બનાવવામાં આવી। શાળાઓમાં ફાયર સેફટીના સાધનો અને ફાયર એનઓસી બાબતે તપાસ કરવામાં આવશે। શાળાઓ ખુલ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે। શાળાના શિક્ષકો અને આચાર્યને પણ તાલીમ આપવામાં આવશે। શાળા શરૂ થયા બાદ અલગ અલગ શાળામાં મોક ડ્રીલ યોજવામાં આવશે। જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકાના બાબતે રિપોર્ટ કરવામાં આવશે। પોલીસ પ્રોટેક્શન સાથે બારડોલી ફાયરે કામગીરી આરંભી। શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળાઓની તમામ શાળાઓની તપાસ કરવા માટે થઈને ટીમની રચના કરવામાં આવી છે। આ તમામ ટીમ તમામ શાળામાં જઈ અને ફાયર એનઓસી અને બીયુપી અંગેની ચકાસણી કરશે। શાળાની ભૌતિક સુવિધા બાબતે પણ ચકાસણી કરશે, જેથી કરીને રાજકોટની જે ઘટના બની છે એવી કોઈ ઘટના શાળા કક્ષાએ ન બને એની તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।